मजा नहीं आ रहा है। आद सुगंध का राजा बादशाह करे ऐसा ऊंधिया मजा आएगी आज ऊंधिया में खाएंगे सब ऊंधिया ओ जलेबी ऊंधिया ओ जलेबी ऊंधिया आद सुगंध હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, હેપી મકર સંક્રાંતિ, જય ગોપાલ. હેલો મિત્રો, આપણે આવ્યા છે આજે બીજા વ્લોગની અંદર. જો કે મારા વ્લોગની અંદર અમે આજે મકર સંક્રાંતિનું જ આખું બતાવીશ. તો અમે આવ્યા છીએ વહેલા સવારમાં ઉઠીને સીતાનગર આવી કોઈ બલૂન લેવાના હતા. એટલા માટે મારી છોકરી મને 7 વાગ્યામાં ઉઠાડી ને બલૂન લેવા માટે નીકળ્યા. તો બલૂન લેવા માટે નીકળ્યા તો અમે અહીંયા પહોંચ્યા બલૂન લેવા માટે સીતાનગર ચોકડીએ જોયું તો ઢગલા બંધ બલૂન, માણસો ઘણા બધા હતા. તો બલૂનની માર્જિનિંગ કરી અને આગળ તો એની કીધું કે 50નું એક, ક્યાંય પણ 4 લ્યો 5 લ્યો પણ 50નું એક. તો અમને પરવડ્યું ને તો અમે નીકળ્યા આગળ. આ બેન બીજા બેનને પૂછ્યા તો એને પણ એમ જ કીધું કે 50નું એક લેવું હોય તો લે, નગર કાંઈ વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં. તો તે પછી અમે આગળ નીકળી અને બીજા બલૂનવાળાને પૂછ્યું તો એમણે પણ કીધું 100 રૂપિયાનું એક. પણ ત્યાં ડોલ્ફિન મોટી હતી, એટલે કે મોટું બલૂન હતું ડોલ્ફિનનું. ઓકે, પણ એની બાજુમાંથી નજીકથી દેખો એનો પાસેથી ગળા પાસેથી તાર જાય છે. મેં ફટાફટ બાઇકમાંથી ઉતરી ને તેના ગળા પાછળનો તાર મેં ફટાફટ કાપી કાઢ્યો. તો એ તમે પણ ધ્યાન રાખજો, ક્યાંય પણ કોઈ આજુબાજુમાં દેખાય તો એને કાપી ફટાફટ વીંટી એને કચરા પેટીમાં ફરજિયાત નાખો. એનાથી ઘણું બધો ફાયદો થાય છે. કેમ કે કોઈને પણ નીકળે તો ગળામાં વાગે નહીં, પક્ષીઓને પણ વાગે નહીં. પણ તમે જો કચરું બનાવીને જે પણ નાખો છો કચરા ડસ્ટબિનમાં, એટલા માટે જ ડસ્ટબિનમાં નાખવાનું કહું કે સાઈડમાં નાખશો પક્ષીઓ ઝાડમાં એમાં ફસાશે. અને આ ઘડીકમાંથી પ્લાસ્ટિક જેવા દોરા આવે છે કે જેનાથી. પછી અમે નીકળી ગયા આગળ બુટભવાની સાઈડ. અને બુટભવાની સાઈડ અમે નીકળતા તો રસ્તાની અંદર જોવો તો ત્યાં પણ અત્યારે હાલની તકમાં દોરો પવાનું ચાલુ હતું, પણ પતંગ પણ વેચાતી હતી. દોરો પણ એ એક જ જગ્યા હતી અત્યારે કે ત્યાં કન્ટિન્યુ હજી પણ ચાલુ છે દોરું પવડાવવાનું. તો અમે આગળ પછી નીકળ્યા તો સાઈડમાં જો બધા તંબુ ખાલી, બધું જ વેચાઈ ગયું અને પોતપોતાના ધાબા પર જતા રહ્યા પતંગ ચગાવવા માટે પોતપોતાના. આગળ જતા અમે બુટ ભવાની પહોંચવા આવ્યા. પણ આ બ્રિજની બંને સાઈડે એટલી સિક્યુરિટી હતી કે બ્રિજ ઉપર કોઈને પણ ચડવા દેતા નહોતા. એનું કારણ હતું કે બ્રિજની ઉપર ચડવા બાઇક નોટ અલાઉડ હતું. એટલા માટે બાઇકવાળા બ્રિજની નીચેથી જતા હતા. 4વ્હીલવાળાને ઓપન એટલે કે પરમિશન હતી જવાની, એટલા માટે 4વ્હીલવાળા જતા હતા. પછી અમે પહોંચી ગયા આપણા બલૂન લેવા માટે. તો ત્યાં બાર્ગેનિંગ કરી લીધો. મેં વાતચીત કરી ને મેં 3 બલૂન 120 રૂપિયાના 3 બલૂન એટલે કે 30 રૂપિયાનો આપણે બેનિફિટ થયો. કેમ કે આગળ આપણે 50 રૂપિયાનું એક બલૂન મળતું હતું. પણ આ ભાઈ સાથે થોડી ઘણી વાત કરી ને જીપ એનું પૂછી આપણે એની 3 બલૂન કન્ફર્મ કરી લીધા. એટલા માટે એમાં દોરો બાંધી ને કમ્પ્લીટ કરી ને આપણે આપશે અને આપણે આગળ જઈ દુકાનવાળાને પેમેન્ટ જીપે કરવાનું હતું. એટલા માટે આપણે એને જીપે કરી દીધો. બલૂન તમે જો ઘણા બધા બલૂન છે અને મેળા જેવો માહોલ હતો. જો કે આજે જો એક સાઈડ ઊંધિયું વેચાતું હતું, એક સાઈડ આવા ફુગ્ગા બલૂન વેચાતા હતા. અને આગળ તમે જો તો આજે એક પુણ્ય માટે પણ એક જો ગૌશાળાના ગાયો માટે પણ આપણે દાન કરવા માટે આગળ ટેન્ટ પણ એટલા બાંધેલા હતા. એટલે મેં પણ દાન કરેલું. અમે પછી ફુગ્ગા લઈ અમે નીકળવાની તૈયાર. મારી દીકરી બહુ જ ખુશ છે આજે, કેમ કે એમણે એક બલૂન માંગ્યું હતું, અમે લીધા હતા 3 બલૂન. એટલા માટે ફૂલ એક્સાઇટેડ હતી, થોડી ખુશ હતી. એટલા માટે અમે નીકળી ગયા આગળ દિલ હાર્ટવાળા
બલૂન લેવા માટે જો કે આગળ મને દેખાતા હતા તો એક્ઝેક્ટ BRTSની સામે જ હતા. પછી અમે બલૂનવાળા પાછું પહોંચી ગયા અને એને પૂછ્યું કે કેટલા બલૂન, તો એમણે કીધું કે 20નું 1, 50ના 3. खत्म. તો મેં એની પાસેથી કીધું કે કંઈ વાંધો बाय बाय, टाटा, गुड बाय, गया. બેનિફિટ થાય, પ્યોર ગુજરાતી એટલે બેનિફિટ થાય તે સાઈડે છે એટલે 10 રૂપિયા માઇનસ થયા એટલે આપણે થોડું ડિસ્કાઉન્ટ મળી ગયું હતું. એટલે અમે ફટાફટ એની આગળથી 3 બલૂન પિક કરી લીધા અને ત્યાંથી લઈ અને પછી અમે મારી દીકરી જો કેટલી ખુશ છે એટલા માટે એને માગ્યું હતું 1, આપ્યા 6 હતી અને ખુશ હતી બહુ. પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. એટલા માટે અમે એની યારે હું વાતચીત કર્યું થોડું એને સ્માઇલ અપાવવાની કહું છું, કેમ કે સવારમાં ઉઠી હતી ત્યારે થોડોક મૂડ ઓફ હતો, કેમ કે બધા જ બલૂન જોયું તો 3 બચ્ચા ફૂલ ખુશ થઈ ગયા બલૂન જોઈને. तू बहुत सही दोस्त है मेरे भाई. अरे तेरे जैसे दोस्त हो ना तो दुश्मनों की जरूरत ही नहीं है. तू अकेला ही काफी है. એ પણ ખુશ. પૂર્વીને નાક બંધ થઈ ગયું છે એટલે મને હા હવા જ કઈ આવવાનો છે નહીં ને આવતો છે નહીં. એ ક્યારની મસાલો નાખ્યા નાખશે કે નાખશે પણ મારું નાક ગંધાવા મેં નથી એટલે નાકમાં મસાલાનો સ્વાદ નથી આવતો. બોલો समझ रहे हो? પણ શું કરો તો समझ रहे हो आप? ઊંધિયું બનાવવા માટે કપડાં તૈયાર કરીએ છીએ. ઊંધિયું બનાવવું ઉત્તરાયણ સ્પેશિયલ. એમ સરસ. અમારે ત્યાં જે ઊંધિયું છે જલેબી લેવા જવાની છે, ખાવે ને ઊંધિયું ને જલેબી. આ અમારી ઢીંગુબેન ક્યારની હલવાણી છે, એને કે એમાં ચોટીમાં હલવાઈ ગયો છે દડો ફૂગો. પીવો ચા પીવો કરવું, મને કોઈ ચા નથી પીવડાવતું. બોલો એના કામમાં જ પડી છે આ પીવડાવવાની જરા ઈચ્છા થતી નથી એને. તમારું શાક. રૂમમાં નથી જાવું, ચા તો પીવા દે. કયો ચા બનાવો છો તમે? અદરક વાલા છે. અદરક વાલા ચા. अच्छा. ચાલો મિત્ર, ચા બનાવી દીધો હે આપણે, એટલે ચા પીવાનો હે. અમારો ચા કમ્પ્લીટ થઈ ગયો. આદ સુગંધ કા રાજા બાદશાહ કરે એસા ઊંધિયા, મજા આएगी आज ઊંધિયા में, खाएंगे सब ऊंधिया, ओ जलेबी ऊंधिया, ओ जलेबी ऊंधिया, आद सुगंध का राजा मारी. પછી આપણે પહોંચી ગયા ધાબા ઉપર. ધાબા ઉપર આપણે સવારનો નજારો જોયો. સવારના નજારામાં આપણે જો અત્યારે કેટલી બધી પતંગો ચગે છે, પણ આમાં જો કે કેમેરામાં દેખાતું નથી એટલું બધું અત્યારે. ફિલહાલ તડકાના માહોલથી તડકો વધારે છે એટલા માટે મારા 3 છોકરા પણ બલૂન લઈને પહોંચી ગયા ધાબા ઉપર. અત્યારે 3 જણા બલૂન ચગાવે ને મજા કરે છે, બધો આનંદ માણે છે. ઉપર અમે ધાબા ઉપર અત્યારે બલૂન ચગાવીએ છીએ અને પતંગ પણ ચગાવીએ છીએ, પણ જોઈએ પણ છે જોકે આપણે ચગાવવાની છે પતંગ બપોર પછી. એટલા માટે આપણે અત્યારે मजा नहीं आ रहा નજારો માણવા માટે જ આવ્યા છીએ અને જોવા પણ આવ્યા છીએ. પણ અત્યારે એટલા બધા લોકો ન હતા, ઓનલી પર છોકરા જ અમે હતા. અને એટલે બધું જો કે આજુબાજુમાં પણ ક્યાંય એટલા બધા કોઈ પતંગ ચગાવતા નહોતા. એક ધાબે મૂકીને એક ધાબે હોય છે એટલા લોકો હતા. અને હું છું, મારી છોકરી હવે ઊભું હતા શીખી ગઈ ને થોડું ચાલતા શીખે છે. अच्छा. મોટી બહેન આપે છે. અને આ અમારા હાર્દિકભાઈ એ દિલ હાર્ટ ઉડાડે છે બલૂન. તો એ પણ મજા આવી ગઈ આજે ધાબા ઉપર આવીને. એને પણ 3 મજા કરે છે. આ બેન અમારા ઊભા થાય ને ડોલ્ફિન એટલે કે માછલી શાર્કને પકડવા જાય છે બેન પાસેથી લેવા માટે. તો આ અમારા 3 બાળકો મોજ મજા અને મસ્તી કરતા હતા.
અને ખૂબ મને પણ મજા આવી ગઈ. પછી મિત્રો આપણે પહોંચી ગયા અમદાવાદી નાયલોન ખમણ પોઈન્ટમાં. જો કે ત્યાં મસ્ત એકદમ જોરદાર માતાવાડીએ મળે છે અમદાવાદી. મજા આવી જાય. અત્યારે એટલી ટ્રાફિક હતી કે આમાં જો કેટલા લોકો દેવા માટે હતા. 6 લોકો દેવા માટે હતા. પાર્સલ ઓનલી ફોર પાર્સલ જ મળતા હતા ત્યારે. એટલા માટે હું પહોંચી ગયો. પાર્સલ આપણા પેકિંગ થઈને કમ્પ્લીટ આપણા હાથમાં આવી ગયા છે ખમણ. ને ખમણ ખાવા માટે આજ બહુ જ મન હતું એટલા માટે ખમણ લીધા, જલેબી લીધી, બંને લઈ ગઈ કમ્પ્લીટ. પછી અમને નીકળ્યા ત્યાંથી. તો આપણે પહોંચી ગયા આપણા ઘરે. હેલો ફ્રેન્ડ્સ, આપણે જમવા બેસી ગયા હે. ઉત્તરાયણના દિવસે ઊંધિયું છે, જલેબી છે, और હાર્દિકભાઈ ખાય છે ઊંધિયું, જલેબી, ઢોકળા. ઉર્વી, આજે ઉત્તરાયણના દિવસે કેવી મજા આવી ગઈ? એમ ને, ઊંધિયું હંમેશા ઘરે જ બનાવવાનું. મન થાય એટલા ગોટા ખાવાનું. આપણે ગોટા કેટલા લીધા? 4 ને 5 ગોટા લીધા. એટલે પેટ ભરીને ઊંધિયાના ગોટા ખાવાના, સાથે જલેબી ખાવાની, મજા કરવાની. એ તો બેન શું ખાવ છો તમે? ઢોકળા ને જલેબી. ઊંધિયું ખાવું ને તારે? અને જમીને પછી અમે ઊભા થયા. તો પછી આવ્યો મારા ભાણેજનો કોલ. અમે ભાણેજ સાથે વાતચીત કરી. પછી ભાણેજ હારે અમારા જયભાઈ અને અમારી શીલાબેન બંને સાથે વાતચીત કરી. મજા કરી, વાતચીત કરી. અમારા જયભાઈ થોડા ફોર્મમાં હતા કેમ કે એ બહાર ફરીને આવ્યા હતા એટલા માટે. જો કે ભવનાથની અંદર દર્શન કરીને આવ્યો હતો એટલે થોડા મૂડમાં હતો. ને ભાઈ મોજા મસ્તરી કરી રમાડતા હતા ને બધું રમાડીને વાત કોલ મૂક્યો નહોતા હતા. અમારી બેન કોલ કાપી નાખ્યો. શું કામ? એટલા માટે અમારા બેન રીસાઈ ગયા હતા કેમ હતી. મેં કોલ કાપી નાખ્યો એટલા માટે અમારા બેન રિહાઈ ગયા ને મનાવી ને પછી અમે સૂઈ ગયા. પછી ને ઉઠીને અમે પહોંચ્યા ધાબા ઉપર. બધા ફટાફટ તૈયાર થઈ ધાબાની મજા આવી. તો પતંગ ચગતી હતી અને અમારા હાર્દિકભાઈને, દીક્ષાબેનને અને નેત્રાબેન ત્રણે બધાને ચશ્મા પહેરાવી જો કે તડકો ન લાગે એટલા માટે. તો અમારી બેન જો પતંગ ચગાવે, બલૂન ચગાવે છે. બલૂન ચગાવી ને અમે બધા એકબીજાના વિડીયો ઉતારી, ફોટા પાડી ને મજા એનું બધું લોકેશન જોયું. લોકેશન જોઈને જોઉં તો બધે સાઈડ પતંગ એટલા બધા માણસો હતા અગાસી ઉપર, એની વાત જ ન હોય. ખચ્ચો ખચ ધાબા ઉપર બધા આજુબાજુના ધાબા પર ભરેલા હતા. ને અમારા ધાબા પર પણ ટ્રાફિક ફૂલ હતી આજુ વખતે. પછી અમે પાડ્યા ફોટા પાડી. અમારા નેત્રાબેન, હિતિક્ષાબેન, હાર્દિકભાઈ, પછી મારી વાઈફને, હિતિક્ષા, હું ને અમે બધા થોડા અમે ફ્રી થઈ ને ફોટા પાડ્યા. મજા આવી. પછી જોયું હું બધા ચગાવે છે ને પણ પતંગ ચગાવીને મજા આવી ગઈ. ઘણી વખત પતંગ ચગાવી આપણી થઈ ગઈ હતી ચટ પતંગ. એટલે આપણે ઉતાર્યો હતો બાદમાં વિડીયો ઉતારીને જો બધે જ પતંગ છે. જો આકાશમાં બધે પતંગ પણ આપણા કેચઅપ અત્યારે બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. મચ્છરની જેમ ઉડે. જો કેટલી પતંગ ઉડે. 4-5 અત્યારે સાંજનો સમય થઈ ગયો એટલે ફટાકડા પણ ફૂટવા માંડ્યા છે. રાત્રિનો સમય થઈ ગયો છે તો અત્યારે ફટાકડા ફૂટવાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ. બધી જ સાઈડ ફટાકડા ફૂટે છે. અને તમે જો દૂરથી જો આગળ પતંગ કેટલી નાની દેખાય છે. ઝૂમ કરીને જોઈએ ત્યારે દેખાય છે. આગળના ધાબા પર જો પૂરું ધાબું કર્યું છે. માણસો ફેમિલી આખે આવી ગઈ છે ત્યાં. બધા જ મેં જો કે બધાના ધાબામાં આ જ સિચ્યુએશન હતી. બધા ફૂલે ફૂલ હતા. ક્યાંય ધાબું ખાલી જોવા નહોતું મળતું. જો આ ફટાકડા અત્યારે ફૂટે છે. ફટાકડાનો નજારો જ માણો તમે. અત્યારે જાણે કે વિજય ગ્રહણ થઈ ગયો હોય, શંખનાદ ફૂંકાઈ ગયો છે મકર સંક્રાંતિનો. એટલા માટે
દિવાળો ફટાકડા પછી પણ જો આ આગળ પણ ફટાકડા ફૂટે છે, આ આગળ ધુમાડો પણ નીકળે છે મકર સંક્રાંતિના. હવે આપણે પછી ત્યાં નીચે કરે બચ્ચા પાર્ટી બધા જ ધબધબાટી તોફાન ને ઠેકડા ને બધા રમવાની મજામાં આવી ગયા ને મજા આવી ગઈ ને બધા થાકી ગયા. પાછા ઠેકડા મારવા માંડ્યા, બધા જ મજા આવી ગઈ. બચ્ચા પાર્ટી લોકોને પણ એની પણ ખૂબ મજા કરી અગાસી ઉપર ધાબા પર. અત્યારે હવે ઘરમાં પણ બચ્ચા પાર્ટી એટલી જ ધબધબાટી. અમારી હિતેક્ષાબેન રાજી થઈ ગઈ. खत्म. ને પછી આપણા માટે આવી સ્પેશિયલ बाय बाय टाटा गुड बाय गया. ચા વિના મને ચાલે નહીં. ચાલો બાય બાય ગુડ બાય.